તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે ને? અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે તો છે ને આપણે ભાવનગરના આંગણે આવી ગયેલા છીએ, કારણ કે કાલે ભાઈ ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રાનું સંપૂર્ણ કેવી રીતે તૈયારી છે એ બધું આપણે જોવાનું છે. તો મિત્રો એમ કહેવાય ને કે ભાઈ આજે છે પડવો અને કાલે છે અષાઢી બીજ, અને અષાઢી બીજની અહીંયા કેવી તૈયારી છે કે ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રાની સંપૂર્ણ આ વિડીયોમાં તમને માહિતી આપવાની છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. આયોજન એ બધું તમને બતાવું, અને કાલનું આયોજન કઈ રીતનું છે ને એ બધું સંપૂર્ણ માહિતી આપણને આપણા ભાઈબંધ આપશે. અને જય જગન્નાથ મિત્રો. તો અત્યારે અમે હાલ ભાવનગર છે મિત્રો, એમ કહેવાય કે સુભાષનગર ની અંદર છે જગન્નાથ ભગવાનના મંદિરે મિત્રો. તો તમને જે આ બધી તૈયારી છે એ ક્યાં રૂટ ઉપર આ જગન્નાથ ભગવાનની રથયાત્રા હાલવાની છે ને એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દઉં. કારણ કે આમ તો શું છે કે બધી નથી ખબર, પણ 8-10 કિલોમીટરનો આ જે રૂટ છે જગન્નાથ ભગવાનની રથયાત્રાનો એ હું તમને બતાવું કે ભાઈ કઈ કઈ સ્થળ ઉપરથી હાલ છે એમ. કારણ કે સવારમાં તમે આવો કે નહીં, તો જે સવારનો માહોલ અને સાંજનો માહોલ મિત્રો હાવ અલગ પ્રકારની હોય. જે સવારમાં જે જગન્નાથ ભગવાનની રથયાત્રા શરૂ થાય ને મિત્રો, ત્યારે કંઈક આમ માહોલ જ આમ એવો અલગ પ્રકારનો હોય કે બધે એમાં બધી નવા એમ કહેવાય કે બધા જે એમ કહેવાય કે નાના નાના બાળકો ભૂલકાઓ આવતા હોય છે, બધે કરેટા અલગ અલગ હોય છે, બધી કૃતિ અલગ અલગ જોવા મિત્રો મળતી હોય છે. તો એ તમારે જોવા આવવા માટે મિત્રો જે આપણે મોટી સર્કલ હોય ને ત્યાં આપણે ઊભું રહેવું પડે, કે આપણે નજીકમાં સર્કલ હોય અને જે મોટી સર્કલ હોય ત્યાં ઊભા રહીને તો આપણે બધું વ્યવસ્થિત સારી રીતે ભગવાનના દર્શન થાય અને બધું દેખાય. તો જે આ સુભાષનગર થી એમ કહેવાય કે જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો શરૂ થાય છે. તો પેલા તો આંબાવાડીએ જાય છે, આંબાવાડી થી ઘોઘા સર્કલ, અને ઘોઘા સર્કલ થી રૂપાણી સર્કલ, અને રૂપાણી સર્કલ થી સરદારનગર, પછી સરદારનગર થી એમ કહેવાય કે શિવાજી સર્કલ, અને શિવાજી નગર થી એમ કહેવાય કે ગાયત્રીનગર, ગાયત્રીનગર થી ભરતનગર, ભરતનગર થી માલધારી સોસાયટી, માલધારી સોસાયટી આગળ વધે છે મિત્રો. એમ બધી મોટી મોટી સર્કલો છે એ ત્યાં સુધીમાં મિત્રો જે સવારમાં 10 થી 11 વાગ્યા સુધીમાં મેં આ બધી સર્કલો કીધી ને ત્યાં સુધીમાં પહોંચી જાય. અને એટલામાં જ મિત્રો એમ કહેવાય કે જગન્નાથ યાત્રાના જેમ કહેવાય કે દર્શન કરવાની અને જોવાની ખૂબ મજા આવે. અને મિત્રો ખૂબ ભીડ હોય છે સવારમાં. તો તમારે જે નજીકની સર્કલ હોય ત્યાં તમે બધા પહોંચી જાજો અને બધા દર્શન કરજો. તો બધાને જય જગન્નાથ મિત્રો. અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાવનગરની અંદર પણ ત્યાં ખાસ કંઈક અલગ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે, તે આપણને કાલના વિડીયોમાં તમને બધી સંપૂર્ણ રીતે માહિતી મળી રહે. અને આજના વિડીયોમાં મિત્રો એમ કહેવાય ને કે ભાઈ અહીંની કેવી તૈયારી છે એ બધું આપણે જોવાનું છે, તો કઈ રીતનું છે બધું સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે મિત્રો. અને આવી રીતની છે ભાઈ એની ફૂલ તૈયારી. જે અહીંના તૈયારીમાં મિત્રો એને એમ કહેવાય ને કે કાંઈ ઘટે નહીં. તો આપણે હાલ હવે ભગવાન જગન્નાથ ભગવાનના દર્શન કરવાના છે, જે હું પણ કરું અને તમે પણ મિત્રો ભગવાન જગન્નાથ ભગવાનના દર્શન કરો. આ રીતે છે ભગવાન જગન્નાથ ભગવાનની પ્રતિમા. અને આમ કહેવાય ને કે મિત્રો અત્યારે તો ભગવાન જગન્નાથ ભગવાનને આંખોએ પાટા બાંધવામાં આવેલા છે. અને ભગવાન જગન્નાથ ભગવાન જે રથમાં બિરાજમાન થાય પછી તેની આંખોમાંથી આ પટ્ટી હટાવવામાં આવે છે મિત્રો. આ રીતનું છે ભગવાન જગન્નાથ ભગવાનનું મંદિર. અને આપણે હજી હાલ અહીંયા બાજુમાંથી ભગવાનનું મંદિર આવેલું છે મિત્રો. અને ત્યાંની ખાસિયત એ છે કે બાપા બજરંગદાસ બાપાએ તેમની સ્થાપના કરેલી છે. ચાલો તો તેમના પણ આપણે દર્શન કરીએ, કઈ રીતનું છે બધું જોઈએ છે. તો મિત્રો આ તમે જે મંદિર જોઈ રહ્યા છો ભગવાનેશ્વર મહાદેવનું મંદિર, તમે કે મિત્રો આપણા બજરંગદાસ બાપાએ સ્થાપના કરેલી છે. આ રીતનું છે બધું, આ રીતની બધી તૈયારી ચાલે છે મિત્રો. અને હવે આપણે આગળ વિડીયોમાં જોવાનું છે કે મિત્રો અહીંયા ભાવિ ભક્તો જે આમ કહેવાય ને કે ભાઈ ફૂલ તૈયારી કરે છે ને બધું નિહાળવાનું છે. તો મિત્રો તમે કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેજો. અને માતાઓ બહેનો અહીંયા ફૂલ સત્સંગની મોજ ઉઠાવે છે. અને આ રીતનું કંઈક સત્સંગ છે મિત્રો, જોઈ શકો છો તમે. આ રીતે માતાઓ પોતાનું જેમ કહેવાય ને કે ભગવાન જગન્નાથ ભગવાનની ફૂલ તૈયારી કરી રહ્યા છે મિત્રો. આ રીતનું છે બધું અહીંનું આયોજન. એમ કહેવાય છે કે અહીંયા ફૂલ માતાઓ બહેનો ભગવાનના સત્સંગમાં ફૂલ રંગાઈ ગયેલા છે. આ રીતનું છે બધું. અને હવે જે ભગવાન જગન્નાથ ભગવાન છે સંપૂર્ણ ભાવનગરની અંદર જે રથમાં બેસી નીકળવાના છે, આપણે તે રથ નિહાળવાનો છે. જે આ રીતની કંઈક તૈયારી કરેલી છે આ રથની. આ રથ છે ભગવાન જગન્નાથનો, જે આખો
આ રથ છે મિત્રો એ દોરડાથી ખેંચીને આખા ભાવનગરની અંદર આ ફેરવવામાં આવે છે મિત્રો. આ રીતે છે આ એક રથ, અને ભાવિ ભક્તો દ્વારા આ રથને આખા ભાવનગરની અંદર ખેંચવામાં આવે છે મિત્રો. સંપૂર્ણ રીતે મિત્રો આ રથને તમે નિહાળો, જે આ રીતનો છે. અને અહીંયા આ રીતનું છે કે મિત્રો. હાલ મિત્રો સમય થઈ રહ્યો છે આરતીનો, તો આપણે આરતીનો લાઈવ દર્શન કરીશું મિત્રો. તમે વિડીયોનો એન્ડ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું